રાત ધીમે ધીમે ઉતરતી હતી. મધરાત નજીક આવી રહી હતી. આકાશના મધ્યમાં ઘેરા વાદળો છવાઈ ગયા હતા અને અજવાળું જાણે ડરેલી છોકરીની જેમ અંધકારથી ભાગી ગયું હતું. એવા ગાઢ અંધકારમાં નેસડાના એકાંતમાં માટીનું એક નાનું ઘર ઊભું હતું. ઘરની બહાર એક પુરુષ ઊભો હતો. કાળી કામળી ઓઢેલી, કમરે શસ્ત્ર બાંધી અને હાથમાં નગ્ન તલવાર. એ સાધુ નહોતો, એ ચોર હતો, પરંતુ સામાન્ય ચોર નહીં. એ એવો ચોર હતો જેને લોહી જોઈને પણ દયા ન આવે. એ ધીમે ધીમે ઘરની દિવાલ ખોદવા લાગ્યો. માટી ખસી રહી હતી, દિવાલ નબળી પડી રહી હતી અને અંદર કોઈને ખબર પણ ન પડી. થોડી જ વારમાં દિવાલમાં મોટું છિદ્ર પડી ગયું. અંદરથી દીવો અને ધૂપની સુગંધ આવી. આ ઘર મંદિર જેવું લાગતું હતું. અંદર લોકો જાગતા હતા, ભક્તિમાં લીન હતા, પરંતુ ચોરને ન શબ્દ સમજાતો હતો, ન ભાવ. એને ફક્ત તક દેખાતી હતી. દિવાલ તૂટતા જ એ અંદર પ્રવેશ્યો. અચાનક દીવાના પ્રકાશમાં એની આંખો ચમકી ઉઠી. એની સામે જે દૃશ્ય હતું એ લૂંટ માટે નહીં, પણ આત્માને હચમચાવી દે તેવું હતું. સ્ત્રી અને પુરુષ શાંતિથી બેઠા હતા. કોઈ ભય નહોતો, કોઈ ડર નહોતો, ફક્ત શાંતિ. ચોર એક ખૂણે છુપાઈ ગયો, પણ એના મનમાં અજીબ અશાંતિ શરૂ થઈ ગઈ. એ હલતો નહોતો, બોલતો નહોતો. અચાનક ઘરમાં ખળભળાટ મચ્યો. કોઈએ અવાજ સાંભળ્યો હતો. તપાસ શરૂ થઈ. પથારી નીચે જોયું તો એક વિકરાળ ચહેરાવાળો માણસ પકડાયો. એ જમીન સાથે ખીલાઈ ગયો હતો. ભક્તો ચોંકી ગયા. આ માણસ કોણ હતો? ત્યાં એક સ્ત્રી આગળ આવી. એના ચહેરા પર અદ્ભુત તેજ હતું. આંખોમાં દયા હતી, પણ કમજોરી નહીં. એ હતી સતી તોરલ. તેણે ચોર તરફ જોઈને પૂછ્યું, તારું નામ શું છે? થોડી ક્ષણ મૌન, પછી ભારોભાર અવાજ, કચ્છમાંથી આવ્યો છું. મારું નામ જેસલ જાડેજા. નામ સાંભળતા જ બધા સ્તબ્ધ થઈ ગયા. જેસલ જાડેજા, કચ્છનો કુખ્યાત લૂંટારો, જેનું નામ સાંભળીને ગામડા ખાલી થઈ જાય. સતી તોરલે એની તરફ ફરી નજર કરી. આ નજરમાં ભય નહોતો, કરુણા હતી અને પડકાર પણ. તેણે કહ્યું, જેસલ, આજે જ્યોતની રાત છે. આજે કોઈ શસ્ત્ર ઉઠાવતું નથી. અતિથિ ખાલી હાથે પાછો નથી જતો. તેણે જેસલને એની તલવાર પાછી આપી. આ ક્ષણે જેસલ જાડેજાના જીવનમાં પહેલીવાર કોઈએ એને ડર વગર માનવી સમજીને જોયો હતો. જેસલ કંઈ બોલી શક્યો નહીં, પણ અંદરથી એના મનમાં યુદ્ધ શરૂ થઈ ગયું હતું. અને અહીંથી શરૂ થાય છે જેસલ જાડેજાના જીવનનો સૌથી મોટો ફેરફાર.